પ્રસંગ હતો 100 ગામ કોડિયારા પરગણા રોહિત સમાજના સમૂહ લગ્નનો, જેમાં 21 નવયુગલોએ પ્રથમ સમૂહ લગ્નમાં જ લગ્ન જીવનની શરૂઆત કરી। સમાજના લગ્ન સાદગી, સામૂહિકતા અને સામાજિક એકતાના ઉદ્દેશ સાથે પૂર્ણ થયા। આ સમૂહ લગ્નમાં સામાજિક રાજકીય આગેવાનોએ નવદંપતીને આશીર્વાદ પણ આપ્યા। સમાજના આગેવાનોએ પણ સ્ટેજ પર નહીં પણ નીચે બેસીને સમાનતા અને એકતાના દર્શન કરાવ્યા। આજરોજ સંગ્રામ કોડિયારા રોહિત સમાજ દ્વારા આયોજિત સાથે મળીને 100 ગામ કોડિયારા રોહિત સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું, જેની અંદર લગભગ આજે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અને બહુ સફળતાપૂર્વક કાર્યક્રમ આજનો રહ્યો છે અને 21 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પડ્યા છે અને સમાજ અને આવનાર મહેમાનોએ સૌએ સાથે મળીને આ દીકરીઓને આશીર્વાદ આપેલ છે। એ બદલ સૌ સમાજનો અમે દહેલીથી આભાર વ્યક્ત કરીએ છીએ અને મીડિયા પત્રકાર તેમજ આવેલ યજમાનોને પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ। આ સમૂહ લગ્નમાં દેખાદેખી ખર્ચ પર કાપ મૂકીને સાદગી અને સહિયારા પ્રયત્ન થકી ઉત્સાહસભર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના તમામ લોકોએ સમાજના આંગણે આવેલા અવસરને સફળ બનાવ્યો। આજના યુગમાં દેખાદેખીમાં લગ્ન કરતા અનેક લોકો આર્થિક કપરી સ્થિતિમાં મુકાય છે, ત્યારે આ સામૂહિક લગ્ન સમાજની ઉન્નતિનું કારણ બનશે અને સમાજમાં ભાઈચારાની ભાવનાને વેગ આપશે। એવા ઉમદા આશયથી આજે વિઠોદર ખાતે સમાજની વાડીમાં સમૂહ લગ્નનું સફળ આયોજન થયું હતું। વિઠોદર મુકામે 100 ગામ કોડિયારા સમાજ સમૂહ લગ્નનું આયોજન કરેલું, એ પણ કાર્યક્રમ આજે મારો સમાજના સહકારથી પરિપૂર્ણ સફળતાપૂર્વક થયેલ છે અને સમૂહ લગ્ન કરવા પાછળનો આશય એક ખોટા ખર્ચાઓ બચત અને સમાજની અંદર વધુ પડતો સમયની બરબાદી થાય છે, એ બધાને ધ્યાનમાં રાખી અને સમાજનો એકતા જળવાઈ રહે એને લઈ અને સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું।